જય માતાજી મિત્રો, આજે શ્રાવણ મહિનાનો મંગળવાર છે અને મંગળવારના દિવસે અમારા વેળંચા ગામના ઓમકારેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે રસ્તો અમારા ઓમકારેશ્વર મહાદેવના મંદિરે જવાનો. તો ચાલો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ વેળંચાના ઓમકારેશ્વર મહાદેવના મંદિરે. તો આ મંદિરનો પહેલો ગેટ છે. તો આપણે મંદિરે આવી ગયા છીએ. તો આપણે મંદિરના અંદર આવી ગયા છીએ. આ છે અમારું ઓમકારેશ્વર મહાદેવનું જૂનામાં જૂનું મંદિર, વેળંચા ગામ. આ ગેટ છે અંદર એન્ટ્રી કરવા માટે. ચાલો આપણે દર્શન કરીએ. તો આપણે મંદિરના અંદર આવી ગયા. મંદિરના અંદર આપણે પહેલાં તો નંદી મહારાજના દર્શન કરીશું. તો પહેલાં નંદી મહારાજના દર્શન કરી લઈએ આપણે. જૂનામાં જૂનું અમારા વેળંચા ગામનું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. તમે પણ જુઓ. જય માતાજી મિત્રો, આપણે મંદિરના અંદર આવી ગયા છીએ. જોઈ લો મહાદેવ બાપજીનું શિવલિંગના દર્શન કરો. પાર્વતી માતાની મૂર્તિ, એના પણ દર્શન કરો. ઘણું જૂનું શિવલિંગ છે. વેળંચા ઓમકારેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો, હવે આપણે મંદિરના પાછળના ભાગે જઈએ. પાછળના ભાગે મંદિરના દર્શન કરીએ. તો આ મંદિરનો પાછળનો ભાગ છે. તો પાછળના ભાગે હનુમાનજી દાદાની મૂર્તિના દર્શન કરીએ. પાછળનો જો ખેતરનો વ્યૂ છે. આ મંદિરનો અમારો પાછળનો ભાગ. પાછળના ભાગે ચબૂતરો પણ આવેલો છે. પાછળના ભાગે આવ્યા એટલે મિત્રો ગુરુ મહારાજના દર્શન કરીએ. ગુરુ મહારાજના પગલાંના દર્શન. ગુરુ મહારાજનું મંદિર. એથી આગળ આવીએ તો મહાદેવ બાપજીનું શિવલિંગ છે. એથી આગળ જઈએ આપણે મંદિરમાં. મહાદેવ બાપજીનું નાના શિવલિંગમાં દર્શન કરી લઈએ. તો આગળથી મંદિર જુઓ મિત્રો.
જોઈ લો પાછળનો ભાગ છે મિત્રો અમારા ઓમકારેશ્વર મહાદેવનું મંદિરનો. અહીંથી આપણે આગળ કરીએ શિવલિંગના દર્શન કરી આગળ જઈએ આપણે હનુમાન દાદાની જૂનામાં જૂની મૂર્તિના દર્શન કરીએ. આમાં ઓમકારેશ્વર મહાદેવના મંદિરના અંદર હનુમાન દાદાની જૂનામાં જૂની મૂર્તિ. ગુરુ મહારાજના પગલાંના દર્શન કરીએ. ગુરુ મહારાજના પગલાંના દર્શન કરી આગળ જઈએ તો આગળ ચબૂતરો છે મંદિરની આગળ. મંદિરની અંદર જોરદાર વ્યૂ આવે. આખું મંદિર ઘણું જૂનું મંદિર છે અમારા મહાદેવનું. તમે પણ આવો વેળંજા ગામે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા.